હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે ભારતીય બજારની શાનદાર ઓપનિંગ વચ્ચે આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આજે સારી મજબૂતી છે, એશિયન બજારમાં પણ મજબૂતી છે અને સારી વાત છે કે ક્રૂડ ઓઇલમાં ભારે ઘટાડો છે. તો મજબૂત ઓપનિંગ વચ્ચે આજે ઘણું બધું છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ બનાવવાની છે, દરેક વસ્તુ આજે આપણે વાત કરીશું, પરંતુ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ જલ્દી પૂર્ણ કરવાના નિવેદન બાદ દુનિયાભરના બજારોમાં જોવા મળી રિકવરી. ગિફ્ટ નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઉપર. એશિયન બજારોમાં પણ 3 થી 6% તેજી. યુએસ માર્કેટમાં પણ નીચલા સ્તરેથી આવી 2% સુધીની રિકવરી. બ્રેન્ટ ક્રૂડમાં મોટા રાહત જોવા મળી. ઉપલા સ્તરેથી 25% ઘટ્યું. ક્રૂડ ઓઇલ $90 નીચે આવી પહોંચ્યું. સ્ટેટ ઓફ હોર્મઝ પર કંટ્રોલ કરવાના ટ્રમ્પના સંકેત બાદ ક્રૂડ ઓઇલમાં મોટી રાહત. ડોલર ઇન્ડેક્સ ઠંડો પડવાથી સોના ચાંદીમાં પણ રાહત. ચાંદી $4 વધીને $89 નજીક, તો સોનું પણ નીચલા સ્તરેથી રિકવર થઈને $5150 પાર પહોંચ્યું. રેસ્ટોરન્ટ અને હોટલ ઇન્ડસ્ટ્રીઝે કોમર્શિયલ સિલિન્ડરની તંગીની અસર થવાથી વ્યક્ત કરી ચિંતા. સરકારે હોટલ, ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને ગેસનો સપ્લાય સુનિશ્ચિત કરવા બનાવી કમિટી. 1 એપ્રિલથી એફએન્ડોમાં 6 નવા શેરની થશે એન્ટ્રી. અદાણી પાવર, કોચિન શિપયાર્ડ, હુન્ડાઈ, વિશાલ મેગામાર્ટ, મોતીલાલ ઓસ્વાલ અને નિપ્પોન લાઈફની થશે એફએન્ડોમાં એન્ટ્રી. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ ગ્લોબલ ક્યુઝથી જે લીલા રંગનો આપણને હાલ જે જોવા મળી રહ્યો છે એક્શન, એની ઉપર સૌથી પહેલા નજર કરીએ તો ગિફ્ટ નિફ્ટી બહુ સરસ મજબૂતી 300 અંકની તેજી સાથે તમે જુઓ તો આપણને કારોબાર જોવા મળ્યો છે. હાલ આપણે જોઈશું તો 1.25% તેજી આપણને ગિફ્ટ નિફ્ટીમાં સવાર હતી અને એ બાદ ઓપનિંગ બાદ તમે જો ધીરે ધીરે મજબૂતી આવતા 0.5% તરફ આપણને મજબૂતી જોવા મળી છે. ઇવન ડાઉ જોન્સ તમે જો ગઈકાલે બહુ સરસ મજબૂતી સાથે, નેસ્ડેકમાં તમે જો 1%થી પણ વધારે મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું છે. વાત કરીએ જો આજની, તો યુએસ ફ્યુચર્સ બિલકુલ ફ્લેટ ટુ નેગેટિવ છે અને મામૂલી ઘટાડો છે, એટલે કોઈ ખાસ ચિંતાનો વિષય નથી. એશિયન બજારમાં નિકેઈ આપણે ખાસ કરીને નજર કરીએ તો નિકેઈમાં આપણને બહુ સરસ 1700 પોઈન્ટની રિકવરી આપણને જોવા મળી છે. આજે તમે જો મજબૂતી સાથે 3.5% નિકેઈ ઇન્ડેક્સ ઉપર છે. ઇવન કોસ્પી તમે નજર કરો, હેંગસેંગ છે, દરેક એશિયન બજારમાં આજે આપણે જોઈશું તો મજબૂતી છે. ઇવન કોસ્પીમાં 6%થી પણ વધારે મજબૂતી છે. આ ઇન્ડેક્સ છે કે રોજ 6%, 10% ઉપર યા નીચે એક્શનમાં જોવા મળતા, પરંતુ આજે પોઝિટિવિટી ઓવરઓલ દરેક જગ્યાએ છવાયેલી છે. આવો આ પોઝિટિવિટી વચ્ચે આજે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આજે આપણે કઈ બનાવીશું એની ઉપર આજે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે આજના દિવસ છે ગિફ્ટ નિફ્ટીથી બહુ સરસ મજબૂતીના ઓપનિંગના સંકેત છે. તો આ ઓપનિંગના સંકેત વચ્ચે તમારી બેસ્ટ 10 ટીમ તમે કયા આજે લઈને આવી રહ્યા છો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિજીત. ઓવરઓલ જે ઇન્વેસ્ટર ત્યાં વાત કરી રહ્યા હતા કે ક્યારે માર્કેટ ગ્રીન થશે, ઓવરઓલ આજે સંકેત આપી દીધા હતા, તો સ્ટોક બી આપણે રીતના ગ્રીન લઈને જ ક્યાં ને ક્યાં આવી ગયા છે. તો શરૂઆત કરીએ એન્થમ બાયોસાયન્સ. સ્ટોક જો અહીંયા પોઝિટિવ સમાચાર છે કે વર્ડિટી ટોન દ્વારા 3.6% હિસ્સેદારી ક્યાંય ને ક્યાંય વેચી છે. 1262 કરોડમાં હિસ્સેદારી વેચવામાં આવી છે 621 પ્રતિ શેરના ભાવે. પણ સામે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ છે, ત્યાં ક્યાંય ને ક્યાંય હિસ્સેદારી ખરીદવામાં આવી છે. 6.75 લાખ શેર ખરીદ્યા છે. 377 કરોડમાં અહીંયા મ્યુચ્યુઅલ ફંડ, એટલે ક્યાંય ને ક્યાંય જો પ્રમોટર હિસ્સો વેચી રહ્યા છે, પણ સામે મ્યુચ્યુઅલ ફંડ અહીંયા ખરીદારી કરી છે. તો પોઝિટિવ સમાચાર છે. મ્યુચ્યુઅલ ફંડ ક્યાંય ને ક્યાંય પોતાનો સ્ટેક વધાર્યો છે, એ બી એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ. તો પોઝિટિવ સમાચાર છે એન્થમ બાયોસાયન્સ. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો અરવિંદ સ્માર્ટ સ્પેસ. અહીંયા બી જો એચડીએફસી કેપિટલ ફંડે કંપનીમાં 1.8% હિસ્સો 41 કરોડમાં વેચ્યો છે. પણ સામે જો પીરો જશે, આદિ ગોદરેજ કંપની છે, એમણે 8.2 લાખ શેર 498 પ્રતિ શેરના ભાવ અહીંયા ખરીદ્યા છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ હિસ્સો વેચી રહ્યા છે, પણ સામે પ્રમોટર અહીંયા હિસ્સો ખરીદ્યો છે. તો ક્યાંય ને ક્યાંય જો અહીંયા બી એક પોઝિટિવ સમાચાર છે, પ્રમોટર પોતાનો સ્ટેક વધાર્યા છે. તો અરવિંદ સ્માર્ટ સ્પેસ આ બી સ્ટોક છે, ક્યાંય ને ક્યાંય ગ્રીન લાઇન ચાલશે. તો બંને શરૂઆતી સ્ટોક ઓવરઓલ જો તો ક્યાંય ને ક્યાંય જોઈશું, કોઈ એક હિસ્સો વેચ્યો છે, કોઈએ ખરીદ્યો છે સામે. તો બંને માટે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સમાચાર છે. તો બંને સ્ટોક, અને માર્કેટ બી ગ્રીન છે, બંને સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. કેમ છે? ઓકે, તો આવો નેક્સ્ટ મારા તરફથી આવો પહેલાં 2 સ્ટોક વાત કરી લઈએ મારી ટીમમાં. તો બંને જે ક્રૂડ ઓઇલની છે, કે જે રીતે તમને ખ્યાલ છે કે એના કારણે માર્કેટમાં હાહાકાર મચાઈ ગયો હતો, તો હવે ઘટાડો આવ્યો છે. તો પહેલાં પસંદગી પણ હું એ તરફથી લઈને આવવા માગું છું. તો પહેલાં 2 સ્ટોક છે બીપીસીએલ, એચપીસીએલ. ઓઇલ માર્કેટિંગ કંપની ખબર આપણને કે ખાસી એવી પીટાઈ હતી. તો હવે જે સમાચાર છે તમે જુઓ કે હવે ગઈકાલના માર્કેટ ક્લોઝિંગ બાદ જો અત્યાર સુધીમાં આપણે નજર કરીએ તો આપણને ઓલમોસ્ટ
ઘટાડો તમે જો 25% ઘટાડો જોવા મળે છે. $118 પર બેરલ ગઈકાલે આપણને હાઈ બન્યા હતા અને આજે $90 પણ નીચે આવી ગયા છે. એટલે બહુ જ રાહતની છે વાત. અને જે HPCL, BPCL જેટલી પણ ઓઇલ માર્કેટિંગ કંપની છે, આ બધી કંપની છે કે આજે એ બહુ સરસ પરફોર્મન્સ બતાવી શકે છે. એટલા માટે આ સ્ટોક છે બંને BPCL અને HPCL બંને સ્ટોકને આજે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. ખાસા એવો પીટાયેલા છે એટલે ચાન્સીસ છે કે આજે આપણને બહુ સરસ બાઉન્સ બેક આ બંને સ્ટોકમાં આજે આપણને જોવા મળી શકે છે. અજય, ઓકે, તો ઓવરઓલ આથી ક્રૂડ ઓઇલ રિલેટેડ તો નેક્સ્ટ સ્ટોક છે હવે થીમ એક લઈને આવીશ જેમાં F&Oમાં ક્યાંય ને ક્યાંય સ્ટોકની એન્ટ્રી થઈ છે. 2 સ્ટોક છે એમાં કોચિન શિપયાર્ડ, હુન્ડાઈ, આમ તો ઓવરઓલ ટોટલ 6 સ્ટોકની એન્ટ્રી થઈ છે. પણ ખાસ કરીને આ 2 સ્ટોક ક્યાંય ને ક્યાંય જો કોચિન શિપયાર્ડ ડિફેન્સ રિલેટેડ સ્ટોક ક્યાંય ને ક્યાંય જો મજબૂતી કન્ટિન્યુઅસ આપણને જોવા મળી હતી. ઓટો સ્પેસિફિક સારી મજબૂતી છે. અને હુન્ડાઈ ક્યાંય ને ક્યાંય જો ઓટો સેક્ટર ગઈકાલે બહુ જ પીટાયું તો હવે જે સમાચાર પોઝિટિવ યુદ્ધના વિરામના જોવા મળે છે તો ઓટો સેક્ટર ક્યાંય ને ક્યાંય જો બાઉન્સ બેક ફરીથી બધાનો ટ્રાય કરશે. અને F&Oમાં બી જો ક્યાંય ને ક્યાંય 1 એપ્રિલથી જે 6 સ્ટોક છે એમાં ખાસ કરીને કોચિન શિપયાર્ડ અને હુન્ડાઈ બંનેને મંજૂરી મળી ગઈ છે. તો F&Oમાં બી હવે નવી એન્ટ્રી આ સ્ટોકની જોવા મળશે 1 એપ્રિલથી. તો સારા સમાચાર છે અને યુદ્ધ વિરામથી ગિફ્ટ નિફ્ટી બી પોઝિટિવ સમાચાર આપી રહી છે. પોઝિટિવ વચ્ચે આ બંને સ્ટોક બી હું પોઝિટિવ લઈને ચાલીશ. એમાં કોચિન શિપયાર્ડ, હુન્ડાઈ બંને સ્ટોક છે ગ્રીન રહેશે. ગમી છે. ઓકે, તો નેક્સ્ટ હવે મારા 2 સ્ટોક વાત કરીએ. હજુ પણ ક્રૂડ ઓઇલ સાથે ચાલવા માંગીશ, પરંતુ ક્રૂડ ઓઇલ પ્લસ ટેકનિકલ 2 સેન્ટિમેન્ટ છે અને બંને છે ઇન્ડિગો. એક છે ઇન્ડિગો પેન્ટ્સ અને એક છે ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લેબ એવિએશન. પહેલાં ઇન્ડિગો પેન્ટ્સની આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે ચાર્ટ તમે સમજાવી. તો ચાર્ટમાં તમે જોશો તો આપણને બહુ જ ભારે કડાકો જોવા મળે છે અને પાછળનું આપણને કારણ ખ્યાલ છે કે જે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થતો મીન્સ કે આ જે પેઇન્ટ કંપનીઓ છે એમની જે માર્જિન હોય માર્જિનમાં ક્યાંક ને ક્યાંક અસર થતી હોય અને જેના કારણે આ સ્ટોકમાં ખાસ એવી નેગેટિવિટી જોવા. પરંતુ આપણે નવેમ્બરથી જો નજર કરીએ તો નવેમ્બર મહિનામાં એ સ્ટોક હતો ₹1300 આજુબાજુ, જે ઘટીને નીચે ક્યાં આવી ગયો સીધો ₹800 આજુબાજુ. એટલે સતત ઘટાડો તો છે. હવે હું તમને અહીંયા હાઇલાઇટ કરવા માંગીશ તો એ છે RSI જે તમે સ્ક્રીન ઉપર ખાસ જોશો અહીંયા તો આપણને 14 ઉપર આવી ગઈ છે અને આટલું બધું ડેઇલી છે ચાર્ટમાં 14 ઉપર એટલે ઇટ્સ ટુ મચ ઓવરસોલ્ડ એમ કહી શકાય. અને આટલું ઓવરસોલ્ડ છે એટલા માટે ચાન્સીસ છે કે આજે આપણને સરસ બાઉન્સ બેક ઇન્ડિગો પેઇન્ટ્સમાં પણ આપણને જોવા મળી શકે છે. સતત સ્ટોક ઘટ્યો છે, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો છે, જે સારી રાહતની વાત છે. એટલે આને આપણે પોઝિટિવ લઈને જઈશું. અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો એ છે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો જ. હવે ઇન્ડિગોમાં હું અહીંયા એટલા માટે પોઝિટિવ કારણ કે આ પણ ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલો છે અને આપણને ખ્યાલ છે કે અહીંયા પણ તમે જો સતત આપણને ઘટાડો જોવા મળ્યો તો એવિએશન કંપનીના દરેક સ્ટોકમાં આપણને ઘટાડો હતો. અને અહીંયા ગઈકાલનું તમે જુઓ ને નો ડાઉટ અહીંયા RSI આપણે નજર કરીશું તો અહીંયા પણ આપણને 27 આજુબાજુ જ છે, રાઈટ? 27 અહીંયા આવી ગઈ છે એટલે આપણને 30ની નીચે તો ઓવરસોલ્ડના નજીક જ હોય. પરંતુ અહીંયા ગઈકાલની જે કેન્ડલમાં એક રિકવરી પણ સરસ જોવા મળી હતી અને રિકવરીમાં એક હેમર કેન્ડલ ફોર્મેશન આપણને આમાં જોવા મળ્યું છે. એટલા માટે ચાન્સીસ છે કે આ આપણને સરસ આજે તેજી જોવા મળી શકે છે. એટલા માટે ઇન્ટરગ્લોબ એવિએશન આપણે આ સ્ટોક છે પોઝિટિવ લઈને ચાલીશું. એટલે બંને સ્ટોક થઈ ગયા ઇન્ડિગો પેઇન્ટ્સ અને બીજો વાત આપણે ઇન્ડિગો. આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, નેક્સ્ટ બંને સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ સ્ટોક જે સમાચાર બીજી ઉપર છે પાવર ગ્રીડ. પાવર ગ્રીડ જો એનર્જી પેક્ટ ઓવરઓલ જોઈએ તો ખરાબ સમાચાર હતા કાં તો ખરાબ તણાવ હતો. ઓવરઓલ થીમ આ ચાલતી હતી કોલ ઇન્ડિયા પાવર ગ્રીડ. આજે જે પોઝિટિવ સમાચાર આવ્યા છે એ જોઈ લઈએ તો યુનિયન બેંક દ્વારા જે 5,000 કરોડની અનસિક્યોર લોન હતી એને ક્યાંય ને ક્યાંય મંજૂરી મળી ગઈ છે અને સિક્યોરિટી ઓપરેશન જે સેન્ટરમાં 234 કરોડ અહીંયા ક્યાંય ને ક્યાંય ઇન્વેસ્ટ કરશે. એટલે ઓવરઓલ જો એનર્જી થીમ પેક્ટ છે પોઝિટિવ, ક્યાંય ને ક્યાંય જે ગ્લોબલ તણાવ છે એટલા ઇમ્પેક્ટ નથી કરતા રિલેટેડ સ્ટોકને. લોંગ ટર્મ માટે બી અહીંયા પોઝિટિવ છે અને જે સમાચાર બી આવ્યા છે કે એને કે હવે એનર્જી પેક્ટમાં જે પોઝિટિવ તો 234 કરોડ હવે જે ઓપરેશન થીમમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે તો પાવર ગ્રીડ માટે એને કંઈ પોઝિટિવ સમાચાર છે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ દિક્સન ટેકનોલોજી. આ સ્ટોક બી જો કે એને કંઈ બહુ સ્ટોક પીટાઈ ચૂકે છે કે એને કંઈ જે સમાચાર છે જે મંજૂરી મળી ગઈ છે ઓવરઓલ આ બી સ્ટોક છે કે એને કંઈ પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. તો DDTPL માં જે HKCs ઓવરસીઝના ઇન્વેસ્ટમેન્ટને મિટી દ્વારા મંજૂરી મળી ગઈ છે કે એને કંઈ જે આ મંજૂરીની વાતચીત હતી એટલે બંને જે કરાર કરવાના હતા એને ફાઇનલી અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. DDTPL વાત કરીએ તો ડિક્સોન ડિસ્પ્લે ટેકનોલોજી પ્રાઇવેટ. એટલે ઓવરઓલ જે થીમ રિલેટેડ છે એટલે જે બી ઇલેક્ટ્રોનિક આઇટમ છે એમાં જે ડિસ્પ્લે બનાવવાનું કામકાજ જે ડિક્સોનની જે મંજૂરી બાકી હતી કે એને કંઈ મિટી દ્વારા મળી ગઈ છે. એમાં વાત કરીએ તો DDPLમાં HKC ઓવરસીઝનો 26% અહીંયાથી હિસ્સો જોવા મળી શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સમાચાર છે દિક્સોન માટે અને હવે ક્યાંય ને ક્યાંય થોડું રિલીફ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને માર્કેટ બી ક્યાંય ને ક્યાંય રિલીફના મૂડમાં છે. તો દિક્સોન બી સ્ટોક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. તો દિક્સોન આ સ્ટોક બી છે ગ્રીન લાઇન ચાલશું. તો બંને સ્ટોક પાવર ગ્રીડ અને દિક્સોન ટેકનોલોજી બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા 2 સ્ટોક વાત કરીએ તો બંને સ્ટોકમાં હું પહેલો સ્ટોક જે લઈને આવવા માંગીશ તો એ છે કોમોડિટી સાથે જોડાયેલો અને એ છે હિન્દુસ્તાન ઝિંક. ગઈકાલે આપણે જોઈએ તો ડોલરમાં પણ જે ખાસ કરીને જેવો ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે તમે જોશો ને તો સોના ચાંદીના ભાવમાં ફરીથી એક ઉછાળો જોવા મળી રહ્યો છે.
ચાંદીનો ભાવ કોમેક્સ ઉપર જોઈએ તો ફરી હવે 6% વધારો થયો છે અને એ વધારાના કારણે ફરી $90 નજીક હાલ આપણને સવારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એટલે ચાંદીમાં તેજી, મતલબ કે હિન્દુસ્તાન ઝિંકમાં તેજી, અને આ સ્ટોક પણ ખાસા દિવસથી ઘટી રહ્યો છે, કન્સોલિડેશન કર્યું છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા પણ આપણને એક વન ટાઈમ સારું એવું બાઉન્સ જોવા મળી શકે. એટલા માટે હિન્દુસ્તાન ઝિંક, ચાંદીના વધારાના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ મારે વાત કરવી છે તો એ છે આઈટી સેક્ટરથી, અને એ છે ઇન્ફોસિસ. જ્યારે માર્કેટ તમે જોશો, આપણે છેલ્લા 4-5 દિવસો જો ઘટાડા આપણે હાઇલાઇટ કરીશું ને, તો આ સ્ટોક એક બેઝ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે આઈટી સેક્ટર તમે જોશો ને, ઓવરઓલ જ્યારે દબાણમાં પણ આવતું હતું, ત્યારે પણ આ જે સ્ટોક છે એ તમે નજર કરશો તો એક બેઝ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને બેઝ બનાવવાનો પ્રયત્ન 1280નું લેવલ છે, ત્યાં તમે જોશો ને તો આખું છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનમાં આપણને ખ્યાલ છે કે માર્કેટ કેટલું પડ્યું, છતાં આ સ્ટોક તમે જુઓ તો એ જ લેવલ આગળ બેઝ બનાવી દીધું. મીન્સ કે એક કોન્ફિડન્સ આપી રહ્યો છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક સારી અપટીક જોવા મળી શકે છે. અને આ પણ સ્ટોક ખાસો પીટાયેલો છે. આની પણ તમે RSI નજર કરો તો RSI આપણને 24 ઉપર જોવા મળી છે. સ્ટોક ઓલરેડી ઓવરસોલ્ડ છે, બેઝ બનાવવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. અને ગઈકાલે નેસ્ટેકમાં પણ સારી એવી તેજી છે. એટલા માટે આજે પણ ચાન્સીસ છે કે આપણો આઈટી સેક્ટર એક સરસ કમબેક અને એક સપોર્ટ આપી શકે છે. એટલે ઇન્ફોસિસ છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને જો અહીંયા સારો એવો બેઝ બની ગયો, સપોર્ટ મળ્યો, તો ચાન્સીસ છે કે ઉપરની તરફ આજે મેં ઓલરેડી જે બોક્સ ડ્રો કર્યું છે, એક ગેપ છે, એ ઉપર ગેપ છે, એ ગેપ પછી યુટર્નમાં આપણને પૂરા થઈ શકે છે. એટલા માટે આ 1280 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. પરંતુ જે રીતે આપણે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, એટલા માટે ઇન્ફોસિસ છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ 6 સ્ટોક્સ અજય તરફથી અમને ટીમ એડ કરી દેવામાં આવી છે, અને 6 સ્ટોક્સ કે જે મારા તરફથી આપણે એડ કરી દીધા છે. 12 સ્ટોક્સ ઓલરેડી આપણે વોચલિસ્ટમાં એડ કરી દીધા છે. હજુ પણ 8 સ્ટોક છે કે અમે તમને બતાવીશું કે આજે કયા ફોકસ કરવાના છે. જોડાઈ રહેજો. સમય છે એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ ચર્ચા આગળ યથાવત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓલરેડી મેં અને અજય બંને ટીમમાંથી ટોટલ 6 એડ કરી દીધા. હજી પણ 4 સ્ટોક બાકી છે. તો અજય, તમારી પાસે આવીશું. પહેલાં તમારા 2 સ્ટોક આપણે જાણી લઈએ. જી બિલકુલ, બે સ્ટોકમાં વાત કરીએ તો બંને બજાજ રિલેટેડ છે. પહેલાં ગ્રીન કે રેડ, એટલે રેડની જ વાત કરી લઈએ, આટલા ગ્રીન લીધા છે. તો બજાજ ઓટો માટે એક સમાચાર છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે પરમિટ રૂકાટી લે, જે નવી ઓટો રિક્ષા છે એની પરમિટ પર ક્યાંને ક્યાંક રોક લગાવવામાં આવી છે. તો ક્યાંને ક્યાંક ગવર્મેન્ટે જે ફેસલો લીધો છે એને તત્કાલ લાગુ કરવામાં આવે છે. એટલે જે નવી ઓટો રિક્ષાની જે પરમિટ છે, આ તો સેલ્સ છે, એના પર રોક લગાવવામાં આવી છે. ક્યાંને ક્યાંક બજાજ ઓટોને સીધી ઇમ્પેક્ટ ક્યાંને ક્યાંક જોવા મળી શકે છે, કારણ કે નવા ઓટો સેલ્સમાં ક્યાંને ક્યાંક મોટી ઇમ્પેક્ટ ત્યાં જોવા મળી શકે છે. અને આ નિર્ણય કેમ લાવ્યો છે? જે વધતો ટ્રાફિક, મુંબઈમાં જે ટ્રાફિક અને જે ઓટો રિક્ષાનું જે પ્રદૂષણ છે એના કારણે જે સીધો નિર્ણય લેવા છે, એ બજાજ ઓટોને ક્યાંને ક્યાંક મોટી ઇમ્પેક્ટ આજે જોવા મળી શકે છે. અને મહારાષ્ટ્ર સરકારે તત્કાલ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે. તો બજાજ ઓટો ક્યાંને ક્યાંક થોડા ખરાબ, પોઝિટિવ આમ તો માર્કેટ છે, પણ સ્ટોક માટે ક્યાંને ક્યાંક ખરાબ સમાચાર, તો રિએક્શન આપણને એ રીતનું જોવા મળી શકે છે. તો બજાજ ઓટો આ સ્ટોક છે, આપણે ઇન રેડ લઈને ચાલશું. આગળ વાત કરીએ તો બજાજ ફિન્સર, આ બી ઓવરઓલ બજાજ રિલેટેડ જે બજાજ ફિન્સર ઓવરઓલ આમ તો જોઈશું 50-50 છે, પણ ક્યાંને ક્યાંક જે એનું જનરલ ઇન્સ્યોરન્સ અને જે લાઈફ ઇન્સ્યોરન્સ અને ફેબ્રુઆરીના આંકડા આવે છે એના પર નજર કરીએ તો જનરલ ઇન્સ્યોરન્સમાં જે કોસ્ટ જે ડાયરેક્ટ પ્રીમિયમ છે એ જો 1094 કરોડ આજુબાજુ, એટલે યર ઓન યર જો તો 9% વધારો આપણને જોવા મળે છે. બજાજ જનરલ ઇન્સ્યોરન્સ જે ટોટલ પ્રીમિયમ કલેક્શન જોઈશું તો 1281 કરોડ, એટલે અહીંયા બી જો ક્યાંને ક્યાંય જોઈશું પોઝિટિવ આપણને જોવા મળ્યું છે. 1281 કરોડ, એટલે અહીંયા બી જો યર ઓન યર આપણને જોઈશું 8 થી 9% વધારો અહીંયા બી જોવા મળે છે. એટલે ટોટલ પ્રીમિયમ કલેક્શન અને કોસ્ટ ડાયરેક્ટ પ્રીમિયમ બંને જો સારી અમાઉન્ટમાં વધ્યા છે. અને જો 9 મંથ રેશિયો બી કાઢી લે, લાસ્ટ આપણે જોઈએ તો એપ્રિલથી લઈને અત્યાર સુધી, 9 મંથ FY26 આપણે જોઈએ તો ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આપણે જોઈશું 21,794 કરોડ. એટલે ઓવરઓલ જો ક્યાંને ક્યાંય પ્રીમિયમ કલેક્શન આંકડો છે, બંને લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ અને ગ્રોસ પ્રીમિયમ કલેક્શનની બી વાત કરીએ તો પોઝિટિવ આંકડા છે. એટલે ક્યાંને ક્યાંય જો 9 થી 10%નો રેશિયો, એટલે પર્સન્ટેજ પ્રમાણે બી ગણીએ તો સારું એવું પ્રીમિયમ કલેક્શન અહીંયા જોવા મળી છે. તો બજાજ ફિન્સર આ બી સ્ટોક છે, ઓવરઓલ ફેબ્રુઆરી મંથના આંકડા પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. તો ઇન ગ્રીન લાઈન ચાલશું. તો બંને બજાજ રિલેટેડ કંપનીની વાત કરીએ, બજાજ ઓટો નેગેટિવ સમાચાર બેસિસ ઉપર ઇન રેડ રહેશે, અને બજાજ ફિન્સરની વાત કરીએ તો પોઝિટિવ સમાચાર બેસિસ ઉપર ઇન ગ્રીન લાગશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે વાત કરી લઈએ. તો મારા તરફથી બે જે રહેશે એમાં એક સમાચાર નેગેટિવ છે, તેના કારણે સ્ટોકની નેગેટિવ લઈને ચલાવવા માંગીશ. અને એ સ્ટોક છે પહેલાં તો રેસ્ટોરન્ટમાંથી છે. હવે શા માટે આપણે નામ પછી કહીશ, પરંતુ ગઈકાલે યાદ છે ને આપણને કે સમાચારમાં એક ચર્ચામાં હતું કે જે કોમર્શિયલ સિલિન્ડર જો છે, LPG સિલિન્ડર, એમાં તમે જુઓ તો એક તંગી આવી ગઈ છે. મીન્સ કે એમાં જે તંગીના કારણે ખાસ કરીને જે રેસ્ટોરન્ટ છે અને સાથે સાથે જે હોટલ છે એમાં અસર જોવા મળી છે. અને એ જ કારણે આપણે ખાસ કરીને કે જુબિલન્ટ ફૂડવર્ક્સ તમે જો આપણે રેસ્ટોરન્ટમાંથી આ સ્ટોક છે કે જેને આપણે અહીં લઈને ચાલવા માંગીશું, કારણ કે આ જે સ્ટોક છે એમાં જે ચાન્સીસ છે કે નેગેટિવિટી જોવા મળી શકે. કારણ કે હવે LPG સિલિન્ડર તમે જો મળી નથી રહ્યા તો ઓબ્વિયસલી કે એમના ક્યાંક ને ક્યાંક ઓવરઓલ બિઝનેસ પર થોડી અસર પડી શકે. એટલા માટે આ સ્ટોક છે જેને આપણે રેડ લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે L&T, લાર્સન એન્ડ ટોબ્રો. આપણને ખ્યાલ છે કે મિડલ ઇસ્ટના કારણે આ સ્ટોકે બહુ જ સહન કર્યું છે.
એમની મોટાભાગની 33% ઓર્ડર ઇનફ્લો આપણને ખ્યાલ છે કે આ જગ્યાએથી આવે છે. પરંતુ અહીંયા આપણે છે એ સમાચાર તો છે, હવે ત્યાંથી રાહત મળી રહી છે. આજે ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત છે. તો આ બધા વચ્ચે એ તો પોઝિટિવ છે, પરંતુ ગઈકાલે પણ તમે જોશો ને ચાર્ટ ઉપર એક વખત જ્યારે સૌથી પહેલો આપણે નજર કરીશું, આજે થોડાક આપણે સાઈડમાં આપણે થઈશું તો આપણે પેલું છે એમાં પહેલું એક રાઉન્ડ ત્યાં ડ્રો કર્યું છે, તમે નજર કરો ઓક્ટોબર મહિનામાં એક્ઝેક્ટલી આપણે ત્યાંથી આ તેજીની સમય થયો, પછી તમે ફરી ત્યાં આવ્યા, ફરી તમે ઉપર ગયા, ફરી તમે નીચે આવ્યા, ફરીથી ત્યાંથી તમે જો અહીંયા સપોર્ટ લીધો અને ફરી ગઈકાલે ત્યાં સપોર્ટ, મીન્સ કે આ 3750 આજુબાજુ જે લેવલ છે બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે અને ગઈકાલે પણ સ્ટ્રોંગ એકદમ હેમર કેન્ડલ બની છે. ટેકનિકલ ભાષામાં કહીએ તો બહુ જ સરસ સપોર્ટ જોવા મળે છે. એટલે આ 3750નું લેવલ છે બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે અને આ ચાન્સીસ છે કે હવે જ્યારે ગિફ્ટ નિફ્ટીથી મજબૂતીના સંકેત છે, થોડું ગ્લોબલ બજારમાં તણાવ થોડો હળવો થઈ રહ્યો છે, તો આ સ્ટોક છે L&T કે જેમાં સરસ મજબૂતી આપણને જોવા મળી શકે છે. એટલે LPGના જે નેગેટિવ સમાચાર છે, એટલે રેસ્ટોરન્ટ બ્રાન્ડ એટલે કે આપણે જુબિલન્ટ ફૂડ જેને નેગેટિવ લઈને ચાલીશું અને L&T કે જેને સમાચાર અને ટેકનિકલ ચાર્ટ બંનેના કારણે આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, લાસ્ટ બંને સ્ટોક જોઈએ તો લાસ્ટ બે સ્ટોક મારા તરફથી એમાં બંને ટેકનિકલ કારણથી લઈને આવ્યો છું. ઓવરઓલ પહેલાં હું વાત કરીશ ડીમાર્ટ ટેકનિકલ સ્ટ્રક્ચર જો પોઝિટિવ આમ તો જો કે એને કંઈ સપોર્ટ ઓવરઓલ જો સ્ટોક નીચેથી લેવાનો ટ્રાય કર્યો છે અને ઓવર જે ગ્લોબલ તણાવ હતા એકમાત્ર FMCG ઇમ્પેક્ટ હતું, ત્યાં મોટી ઇમ્પેક્ટ જોવા નહોતી મળી. એમાં વાત કરીએ ડીમાર્ટ ઓવરઓલ ચાર્ટ સ્પેસિફિક જોવો છેલ્લી આપણે બધી જ કેન્ડલ જોશું ઓવરઓલ આપણને ગ્રીન જ જોવા મળી. એટલે ક્યાંય ને ક્યાંય જે ગ્લોબલ ક્યુઝ હતા આ સ્ટોક માટે ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ નહોતી જોવા મળી. ઇન્વેસ્ટરને ક્યાંય ને ક્યાંય થોડો ભરોસો થઈ રહ્યો છે કે ઓવરઓલ જે સ્ટોક સ્પેસિફિક થીમને કોઈ સેક્ટર સ્પેસિફિક ઓવરઓલ જે FMCG સેફ ઇવન તરફ ક્યાંય ને ક્યાંય વધી રહ્યા છે, ભલે ધીમું રિટર્ન પણ સ્પેસિફિક અને સેફ રિટર્ન આપણને જો FMCG પેક્ટ એટલે ઓવરઓલ ડીમાર્ટ બી જો એવનની સુપર માર્કેટ સારી મજબૂતી. જો ગઈકાલે બી માર્કેટ આપણે જોશો 1 થી 1.5% 2% સુધી માઇનસ ગયા હતા, પણ આ સ્ટોક જો 2.5%ની મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો ક્યાંય ને ક્યાંય સેફ હેવન થીમ તરીકે બી ગણી શકાય અને સારી મજબૂતી આપણને ધીમા રિટર્ન તરીકે. અને જો ગઈકાલની કેન્ડલ બી જો ફૂલ બોડી કેન્ડલ એટલે ક્યાંય ને ક્યાંય આજે બી રિએક્શન હવે પોઝિટિવ જોવા મળી રહ્યા છે. તો ડીમાર્ટ આ બી સ્ટોક છે જે ઓલરેડી મેં ઉપર લાઇન ડ્રો કરી છે 4037. ઓવરઓલ આમ તો સ્ટોક જો 4500થી કરેક્ટ થઈને અત્યારે 3900 આજુબાજુ ચાલી રહ્યો છે. તો નેક્સ્ટ હવે 4037 ઉપર થાય છે. તો ફાઇનલી એક જે બ્રેકઆઉટ આપણને જોવા મળશે, પછી ત્યાંથી પહેલ 4000 ઉપરના જે નવા ટાર્ગેટ પણ આપણને ડીમાર્ટમાં પહેલ જોવા મળી શકે છે. તો સારી મજબૂતી ડીમાર્ટમાં પણ જોવા મળી છે. તો આ છે ટેકનિકલ બ્રેકઆઉટ સારા ઉપર સ્ટોક ઉપર છે, તો ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ વાત કરીએ, લાસ્ટ ઓવર સ્ટોક જોઈશું તેમાં બી ટેકનિકલ બ્રેકઆઉટની વાત કરીએ તો ડોક્ટર રેડ્ડીઝ ગઈકાલે બી જો પોઝિટિવ સમાચાર આવ્યા હતા એ ક્યાંય ને ક્યાંય ગઈકાલે બી ફાર્મા અને હેલ્થકેર રિલેટેડ સેક્ટર હતા. માર્કેટ એટલા ખરાબ હતા પણ આ બંને સેક્ટર હતા કે સૌથી ઓછું કરેક્શન એમાં જોવા મળ્યું હતું. અડધા કાં તો એનાથી ઓછું કરેક્શન આપણને જોઈશું ડોક્ટર રેડ્ડીઝમાં જોવા મળ્યું હતું. અને ક્યાંય ને ક્યાંય ડોક્ટર રેડ્ડીઝના બી એક સમાચાર હતા એ પહેલાં જણાવી દો. તો સમાચારમાં કે એની સેમિક્યુલાઇટેડ જે ઇન્જેક્શન છે 2.0 એની હવે ભારતમાં સેલ્સ માટે મંજૂરી મળી ગઈ છે અને કરારને બી આ મંજૂરી આપી દેવામાં આવી છે. તો ક્યાંય ને ક્યાંય એ બી પોઝિટિવ સમાચાર. એટલે ગઈકાલે સ્ટોક નીચલા સ્તરથી સારી એવી રિકવરી બતાવી હતી. અને જો ચાર્ટ સ્પેસિફિક લઈને આવ્યો છે એક રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો છે. નીચેની તરફ જોઈએ તો 1200 આજુબાજુ અને ઉપરની તરફ જોઈશું તો જે લાઇન ડ્રો કરી છે 1382. બીજો એક 100 પોઈન્ટની રેન્જમાં આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. અને આજે જો માર્કેટ બી પોઝિટિવ છે, સમાચાર બી પોઝિટિવ આવ્યા છે, ગઈકાલે સ્ટોક નીચલા સ્તરથી સારી રિકવરી બી બતાવે અને એટલે આજે બી જો પોઝિટિવ રિએક્શન ગઈકાલે જો ડોજી જેવી કેન્ડલ આપણે ચાર્ટ સ્પેસિફિક દેખાય એવી કેન્ડલ બી જોવા મળી. તો ફાઇનલી આજે જો ગેપ અપ થોડું પણ ઓપનિંગ જોવા મળે છે ડોક્ટર રેડ્ડીઝ, તો સારી મજબૂતી આ સ્ટોકમાં જોવા મળશે. તો ટેકનિકલ કારણના લીધે ડોક્ટર રેડ્ડીઝ આ સ્ટોક બી છે ગ્રીન લાઇન 40. તો બંને ટેકનિકલ વાળા સ્ટોક એમાં ડીમાર્ટ અને ડોક્ટર રેડ્ડીઝ આમ તો ન્યૂઝ બી સારા છે અને ટેકનિકલ સ્ટ્રક્ચર બી પોઝિટિવ છે. તો બંને સ્ટોક ઇન ગ્રીન લાઇન 40 છે. ઓકે, તો લાસ્ટ મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ. તો પહેલો સ્ટોક છે ટેકનિકલી અને છે નેટવર્ક ટેકનોલોજી. આ સ્ટોક આપણે ખ્યાલ છે બહુ વારે પ્રોફિટ બુકિંગ આવ્યું, જ્યારે માર્કેટમાં ઘટાડાયું તો જેટલા પણ ડેટા સેન્ટરવાળા સ્ટોકમાં જે તેજી જોવા મળી હતી, નેટવેબ હોય, અંબર એન્ટરપ્રાઇઝ હોય, બધામાં બહુ સરસ તેજી જોવા મળી. પરંતુ હવે તમે જોશો તો ખાસ કરીને અહીંયા આ મેં જે રાઉન્ડ ડ્રો કરે તમને ટોટલ 5 રાઉન્ડ મેં ડ્રો કરે છે. ડિસેમ્બર, જાન્યુઆરીમાં 2 વખત અને ફેબ્રુઆરીમાં 1 વખત અને આપણે છે માર્ચ મહિનામાં. અને આ જે લાઇન જે ડ્રો કરી જે છે નીચે 2990 થી ઉપર 3060, આ 2-3% રેન્જ છે કે જેની વચ્ચે તમે જો મેક્સિમમ ટાઈમ સપોર્ટ લીધો. અને ગઈકાલે પણ તમે જો એક્ઝેક્ટલી ત્યાંથી સપોર્ટ લઈને ગ્રીન કેન્ડલ બની છે. આજે માર્કેટ સપોર્ટ એટલે ચાન્સીસ છે કે આ સપોર્ટ જો અહીંયાથી કામ કરે છે તો ફરીથી આપણને એક રાઉન્ડ બોટમ ફોર્મેશન જોવા મળી શકે. પરંતુ ગઈકાલની એક બોટમ ફોર્મેશનની જે પ્રક્રિયા જોવા મળી છે એટલા માટે નેટવર્ક ટેકનોલોજી જે ખાસો પીટાયેલો પણ છે. કારણ કે તમે જોશો તો 5 દિવસ પહેલા સ્ટોક ઓલરેડી 4000ને ટચ કર્યો અને 4000થી સ્ટોક 3000 રૂપિયા આવી ગયો. આટલું બધું કરેક્શન તમે જો ઓલમોસ્ટ 25% કહી શકાય કરેક્શન આપણને જોવા મતલબ 5 દિવસમાં. એટલે આજે બાઉન્સ બેક અહીંયા પણ પોસિબલ છે. એટલે નેટવર્ક ટેકનોલોજી જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ સ્ટોક મારે અહીંયાથી વાત કરવી છે તો એ છે સોલેક્સ એનર્જી. સોલેક્સ એનર્જીમાં અહીંયા સમાચાર આપણને જોવા મળી રહે છે કે અહીંયા એમણે એક ખાસ કરીને જે ALMM એ જે એક પ્રક્રિયા છે અપ્રુવડ લિસ્ટ ઓફ મોડલ એન્ડ મેન્યુફેક્ચરિંગ, આ પ્રક્રિયા દ્વારા તેમણે પોતાની કેપેસિટી વધારવા માટે એમને મંજૂરી મળી ગઈ છે. કંપનીની મેન્યુફેક્ચરિંગ સુવિધા છે સુરતના જે તડકેશ્વર જે છે એમના સ્થિત જ્યાં છે અવેલેબલ, એમાં કેપેસિટી વધારવાનો એમનો પ્લાન કરી રહ્યા છે. અને ટોટલ વાર્ષિક
3782 મેગાવોટની આ સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા તેઓ ઓલરેડી ધરાવે છે અને એમાં તેઓ એક વધારો કરવા જઈ રહ્યા છે. એટલે સોલેક્સ એનર્જી આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. પોઝિટિવ સમાચાર છે. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી અને 10 સ્ટોક્સ અજય તરફથી થઈ ગયા છે. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે રેડી થઈ ગઈ છે. માર્કેટ બેસ્ટ ઓપનિંગના મોડમાં છે તો આપણે બેસ્ટ 20 સ્ટોક્સ સાથે તમારી સાથે રેડી છે. જો કોઈ મિસ કરી દીધું હોય તો ડોન્ટ વરી, હું અને અજય ક્વિકલી અમારે 10 સ્ટોક છે જે આપણા માટે રેપઅપ કરી લઈએ. અજય પ્લીઝ. જી બિલકુલ. તો રિકેપમાં જે ઓવરઓલ તો વાત કરીએ એન્થમ બાયોસાયન્સ અને અરવિંદ સ્માર્ટ સ્પેસ, આ બંને સ્ટોક એક સાથે લઈને કારણ કે જો પ્રમોટર અહીંયા હિસ્સો વેચી રહ્યા છે તો ક્યાંય ને ક્યાંય મ્યુચ્યુઅલ ફંડ છે પોતાની ખરીદારી જોવા મળી રહી છે. તો બંને સ્ટોક ક્યાંય ને ક્યાંય આપણે પોઝિટિવ સમાચાર છે. ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ કોચિન શિપયાર્ડ અને હંડાઈ, અહીંયા જો 1 એપ્રિલથી જે એફએન્ડોમાં એન્ટ્રી મળવાની છે અને પોઝિટિવ રિએક્શન ત્યારથી આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ માર્ચ મહિનો હાફ આપણને જોવા મળી છે. એપ્રિલમાં પણ સારી પોઝિટિવનેસ જોવા મળી શકે છે. તો કોચિન શિપયાર્ડ હંડાઈ એફએમાં એન્ટ્રી થવાની છે તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ પાવર ગ્રીડ, એનર્જી પેક્ટ પોઝિટિવ હતું ગ્લોબલ ક્યુઝના કારણે, પણ અહીંયા બી જો ક્યાંય ને ક્યાંય પોઝિટિવનેસ જોવા મળી શકે છે કારણ કે જે 5,000 કરોડની મંજૂરી મળી ગઈ છે અનસિક્યોર્ડની, એટલે ઇન ગ્રીન લાઇન ચાલશું. ડિક્સન બી જો ક્યાંય ને ક્યાંય એચકેસી ઓવરસીઝ સાથે કરાર કર્યા છે ડિસ્પ્લે માટે, એને ક્યાંય પોઝિટિવ સમાચાર છે. ડિક્સન સ્ટોક ખાસો પીટે ચૂકે છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. બંને સ્ટોક વાત કરીએ તો બજાજ ઓટો, બજાજ ફિન્સર. બજાજ ઓટો માટે નેગેટિવ સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે જે નવી ઓટો રિક્ષા માટે પરમિટ પર રોક લગાવવામાં આવી છે. ઇન રેડ લાઇન ચાલશું. અને બજાજ ફિન્સર જે ફેબ્રુઆરી ઇન્સ્યોરન્સના આંકડા આવ્યા છે ઓવરઓલ જો તો 8 થી 9% આજુબાજુ પ્રીમિયમ કલેક્શનમાં વધારો જોવા મળે છે. 9 મંથમાં બીજો પોઝિટિવ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ બંને જો ટેકનિકલ બ્રેકઆઉટમાં ડીમાર્ટ જો લાસ્ટ વીક માર્કેટ બહુ ખરાબ હતા પણ ઓવરઓલ લાસ્ટ સ્ટોક જો પોઝિટિવ હતો અને ગઈકાલે બી પોઝિટિવના સાથે ક્લોઝિંગ જોવા મળી તો ફોઇલ આજે પણ જોવા મળી શકે છે. તો ઇન ગ્રીન ચાલશે. લાસ્ટ વાત કરીએ ડોક્ટર રેડ્ડીઝ, સેમ યુનાઇટેડની મંજૂરી મળી ગઈ છે અને સ્ટોક બી જો ડોજી જેવી કેન્ડલ બને આજે ગેપ અપ થોડું ઓપનિંગ એમાં પણ જોવા મળી શકે છે. આ સ્ટોક બી ઇન ગ્રીન રહેશે. તો મારા 10 સ્ટોકમાંથી માત્ર 9 સ્ટોક છે ઇન ગ્રીન 40 ને માત્ર 1 સ્ટોક છે બજાજ ઓટો, એ રેડ રહેશે. ઓકે, તો આવો ક્વિકલી મારા તરફથી પણ 10 સ્ટોક રેપઅપ કરી લઈએ. તો પહેલા 2 સ્ટોક આપણે જેમ વાત કરી હતી BPCL અને HPCL, બંને સ્ટોક તમે જોવો તો ક્રૂડ ઓઇલમાં જે ભારે ઘટાડો છે, એક દિવસમાં 25% ઘટાડો છે ગઈકાલના ક્લોઝિંગ બાદ આપણે જોઈએ ક્રૂડ ઓઇલમાં તો અહીંયા આપણે બહુ સરસ તેજી આજે આપણને આ ઓઇલ માર્કેટિંગ કંપની જોવા મળી શકે. ઇન્ડિગો પેન્ટ્સ અને ઇન્ડિગો એવિએશન અહીંયા પણ ક્રૂડ ઓઇલની પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે, ઘટાડો થયો, પરંતુ ટેકનિકલી પણ સ્ટોક બહુ ઓવરસોલ્ડ છે. RSI ઓવરસોલ્ડના સંકેત છે, બંનેમાં બાઉન્સ બેક પોસિબલ છે. હિન્દુસ્તાન ઝિંક તમે જો અહીંયા આંતરરાષ્ટ્રીય જે માર્કેટમાં તમે જોશો કે આપણને ચાંદીમાં એક સરસ વધારો જોવા 6%નો જમ્પ છે, એટલે હિન્દુસ્તાન ઝિંકમાં પણ એક તેજી સંભાવ છે. એ બાદ જો તમે નજર કરો તો ઇવન ઇન્ફોસિસ છે, ઇન્ફોસિસમાં પણ ટેકનિકલી શેર બહુ સતત મજબૂતી બતાવી રહ્યો છે અને એક બેઝ બનાવવાના પ્રયત્ન છે અને નેસ્ટેકમાં ગઈકાલે તેજી છે, આજે તેજી IT સેક્ટરમાં પોસિબલ છે, એટલે ઇન્ફોસિસ આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. કોમર્શિયલ LPG સિલિન્ડર છે કે જેમાં થોડુંક અત્યારે અભાવ જોવા મળે છે, તંગી થઈ છે, જેના કારણે રેસ્ટોરન્ટને થોડીક પ્રોબ્લેમ પડી શકે, એટલા માટે જુબિલન્ટ ફૂડવર્ક જેને આપણે રેડ લઈને ચાલીશું. L&T મિડલ ઇસ્ટના કારણે ખાસું બધું સહન કર્યું છે, ખાસો તૂટ્યો છે, એટલા માટે આ સ્ટોક છે આજે પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેટવર્ક ટેકનોલોજી, આ પણ સ્ટોક 5 દિવસમાં 25% કરેક્શન થયો છે, ગઈકાલે બેઝ બનાવવાનો પ્રયત્ન જોવા મળે છે, એટલા માટે આજે પોસિબલ છે કે એક સરસ એક્શન જોવા મળી શકે પોઝિટિવ ગ્રીન લઈને ચાલીશું. અને આપણે વાત કરીએ સોલેક્સ એનર્જી, અહીંયા પણ પોતાની કેપેસિટી વધારવા માટે એમને મંજૂરી મળી ગઈ છે, એટલે આ પણ સ્ટોક આપણે પોઝિટિવ લઈને જઈશું. સો મારા તરફથી ટોટલ 10માંથી એક સ્ટોક છે જુબિલન્ટ ફૂડ કે જેને રેડ લઈને ચાલીશું, એટલે મારા તરફથી એક છે અને અજય તરફથી એક છે, બંને તરફથી એક સ્ટોક આજે રેડ છે, બાકી 9 સ્ટોક બંને તમારા માટે વોચલિસ્ટમાં મેં લીલા નિશાન સાથે એડ કરીએ છે. સો બેસ્ટ 20 સ્ટોક્સમાં 18 સ્ટોક્સ પોઝિટિવ અને 2 સ્ટોક આજે આપણે રેડ લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ ઉપર તમારી નજર આજે ખાસ કરીને હોવી જોઈએ. તો આ સાથે સમય થયો છે ઇન્ટ્રાડે ગેમમાં રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.